ઓકે આપણે આગળના લેક્ચરમાં શું ચર્ચા કરી? તો પેલી ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ જોઈએ. પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? ત્યાર પછી આપણે ગતિ એ સાપેક્ષ છે, સંદર્ભ બિંદુની ચર્ચા કરી, સ્થાન પણ સાપેક્ષ છે. છેલ્લે આપણે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા ભણ્યા હતા. બરાબર? હવે આજે આપણે શું કરવું જોઈએ બેટા? તો સ્થાનાંતરનું સૂત્ર જોવું જોઈએ. બહુ સિમ્પલ. દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે એ t1 સમય, t1 એટલે કોઈ પણ સમય લઈ લેવાનો આપણા ઘડિયાળ, એ x1 સ્થાન પર છે. t2 સમય એ x2 સ્થાન પર છે. હવે જરા યાદ કરો બેટા, આપણે જ્યારે સ્થાનાંતરની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે સ્થાનાંતરની વ્યાખ્યા શું હતી? કે કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં કરેલા સ્થાન ફેરવે. યાદ કરો, આપણે શું કરતા હતા બેટા? કે એક પદાર્થ આ બાજુ A થી B તરફ 50 મીટર અંતર કાપતો હતો, પછી પાછો પડીને C ઉપર આવતો હતો. એ વખતે એ બીજું 20 મીટર અંતર કાપતો હતો. એટલે 50 અને 20 બંનેનો સરવાળો કરીએ તો આપણને અંતર મળતું હતું, ગતિ કરતી કુલ લંબાઈ મળતું હતું. અને આપણે પેલા A થી C સુધીનું અંતર માપતા હતા, એટલે કે આ C એનું અંતિમ સ્થાન હતું, A એનું પ્રારંભિક સ્થાન હતું. એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ તો આપણને સ્થાનાંતર મળતું હતું. ક્લિયર? તો કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર શોધવું હોય તો તમારે હવે એક વસ્તુ ક્લિયર કરી દેવાની કે એનું જે અંતિમ સ્થાન હોય એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. ચલો, તો આ પદાર્થ શરૂઆતમાં t1 સમયે કયા સ્થાન પર હતો? તો x1 સ્થાન પર. પછી t2 સમયે કયા સ્થાન પર આવ્યો? તો x2 સ્થાન પર. એનું પ્રારંભિક સ્થાન કયું હતું? તો x1. અંતિમ સ્થાન કયું હતું? તો x2. તો સમયગાળો કેટલો થયો? સમયગાળો છે ને બેટા, એને ડેલ્ટા ટી વડે દર્શાવાય. આ ત્રિકોણની નિશાની છે ને એને ડેલ્ટા વંચાય. ડેલ્ટા એટલે ફેરફાર. સમયગાળો કેટલો થયો? તો શરૂઆતનો સમય t1, એટલે દાખલા તરીકે આપણી ઘડિયાળમાં 12 વાગ્યા. પછી દાખલા તરીકે t2, અને પછી આપણી ઘડિયાળમાં દાખલા તરીકે 12 ને 15 થઈ. ક્લિયર? તો સમયગાળો કેટલો થયો? તો 12 15 માંથી 12 વાગ્યાનો સમય બાદ કરીએ એટલો. તો એનો મતલબ શું થયો બેટા? કે t2 - t1 જેટલો સમયમાં ફેરફાર થયો ને. તો ડેલ્ટા t બરાબર t2 - t1 સમયગાળામાં પદાર્થે કરેલ સ્થાનાંતર. ચલો બેટા, સ્થાનાંતર શોધવા માટે આપણે શું કરવાનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો, આ સ્થાનાંતર છે એને b વડે દર્શાવાય. તમે s વડે દર્શાવો ને તો પણ ચાલે. s અથવા તો b બંનેમાંથી કોઈ એક વસ્તુ વડે દર્શાવો. ચલો, અંતિમ સ્થાન કયું હતું? તો x2. જો, અને પ્રારંભિક સ્થાન કયું હતું? તો x1. તો આ છે બેટા એ સ્થાનાંતર શોધવાનું સૂત્ર છે. તમારે કોઈ પણ વસ્તુનું સ્થાનાંતર શોધવું હોય તો શું કરવાનું? કાયમી અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. બોલો, ક્લિયર? બરાબર? હવે આપણે શું કરવું છે બેટા? તો સ્થાનાંતર, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજાવો એવો પ્રશ્ન પૂછે.
બરાબર? હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક કાર છે એ આ દિશામાં ગતિ કરે છે. આ દિશા આપણે એક્સ અક્ષની દિશા લઈ લઈએ. ક્લિયર? ઓ એનો સંદર્ભ બિંદુ છે. શરૂઆતમાં આપણે એક કામ કરીએ, અહીં લખી નાખીએ આ 0, 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર, 50, 60, 70 કિલોમીટર સુધી લઈએ. કિલોમીટરમાં અંદર બતાવે છે એવું સમજી લેવાનું આવે. ધારો કે શરૂઆતમાં કોઈ એક પદાર્થ છે એ સ્થાન પર છે, અહીં t1 સમય. પછી x અક્ષની દિશામાં ગતિ કરે છે. આપણે એક પદાર્થ લઈએ તો પદાર્થ અને કાર લઈએ તો કાર. ધારો કે એ b સ્થાને આવે છે t2 સમય. પછી એ પાછો આવે છે અને t3 સમયે એ ધારો કે c બિંદુએ આવે છે. ફરી આપણે પ્રશ્ન શું છે બેટા? તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજવો છે. બરોબર? ચલો, શરૂઆતમાં ધારો કે કોઈ એક પદાર્થ છે x અક્ષની દિશામાં ગતિ કરે છે, ઓ એનું સંદર્ભ બિંદુ છે. આ બધું લખવું પડે બેટા. આ આકૃતિ દોર્યા પછી એ આકૃતિની ચર્ચા કરવી પડે નીચે. ફરી એકવાર શું ચર્ચા કરીશું? ધારો કે કોઈ એક પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરે છે, ઓ એનું સંદર્ભ બિંદુ છે. શરૂઆતમાં t1 સમયે એ સ્થાન પર છે, પછી x અક્ષની દિશામાં ગતિ કરી અને t2 સમયે તે b સ્થાન પર આવે છે અને અંતે t3 સમયે તે c સ્થાન પર આવે છે. આવું લખી દેવું પડે. બહુ સિમ્પલ લખવાની વસ્તુ પ્રોસેસ છે. ફરી એકવાર શું લખીશું? ધારો કે કોઈ એક પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરે છે, ઓ એનું સંદર્ભ બિંદુ છે. ક્લિયર? શરૂઆતમાં કે t1 સમયે એ સ્થાન પર છે, x અક્ષની દિશામાં ગતિ કરીને t2 સમયે તે b સ્થાન પર આવે છે અને અંતે t3 સમયે તે c સ્થાન પર આવે છે. ચલો બેટા, તો સમયગાળો કેટલો થયો? આ વર્ણન છે બેટા, એ આકૃતિનું વર્ણન તમારે અહીં લખી નાખવાનું. અહીં આપણે જે બોલ્યા છે, હવે તમારે અહીં આકૃતિમાં જોવાનું. આપણે શું શું સમજવું છે? તો અંતર અને સ્થાનાંતર બંને વચ્ચેનો ભેદ સમજવો છે. ક્લિયર? તો અહીં જરા જુઓ બેટા કે સમયગાળો કેટલો થયો? તો શરૂઆતનો સમય t1 હતો, છેલ્લો સમય કયો છે? તો t3 છે. તો ખરેખર સમયગાળો કેટલો થયો? તો t3 - t1 જેટલો સમયગાળો થયો. તો આપણે આવું લખીએ કે ડેલ્ટા t બરાબર t3 - t1 જેટલા સમયગાળા પદાર્થે કાપેલ અંતર. અંતર એટલે શું બેટા? ગતિપથની કુલ લંબાઈ. ક્લિયર? હવે જરા જોજો બેટા, ગતિપથની કુલ લંબાઈ એટલે તમારે જોવાનું કે શરૂઆતમાં પદાર્થ ક્યાં હતો? તો એ સ્થાન પર. પછી એ ગતિ કરીને ક્યાં આવ્યો? તો b સ્થાન પર. એનો મતલબ કે એને કાપેલું અંતર a b જેટલું હોય. પછી છેલ્લે ગતિ કરીને ક્યાં અટકી જાય છે? તો c ઉપર અટકી જાય છે. એટલે બીજું કાપેલું અંતર કેટલું કયું હોય? તો bc જેટલું. એટલે એને કાપેલું કુલ અંતર કેટલું હોય? તો a થી b સુધી અને b થી c સુધી. એટલે ab + bc જેટલું અંતર કાપ્યું હોય. બરોબર? તો ગતિપથની કુલ લંબાઈ કેટલી થઈ? તો AB + BC જેટલી થઈ. ચલો, હવે તમારે AB જોવાનું. AB એટલે કેટલું અંતર? તો તમારે અહીં જોવાનું. અહીં 20 હતું અને અહીં 70, એટલે 70 માંથી 20 જાય એટલું. એટલે કેટલું થયું? તો 50 થયું. BC એટલે જોવાનું આ ભાગ. 70 માંથી 40 જાય એટલું, એટલે કે
10 10 10 એટલે 30 કિલોમીટર અંતર. એટલે એને કાપેલું અંતર કેટલું થયું? તો 50 + 30 એટલે 80 કિલોમીટર અંતર થયું. ચાલો, તો પદાર્થે કાપેલું અંતર મળી ગયું. ચાલો, પદાર્થે કરેલ સ્થાનાંતર, સમયગાળો કોઈ ફેરફાર થતો નથી. સમયગાળો એટલે આપણે t3 - t1 જ લઈએ છીએ. તો પદાર્થે કરેલ સ્થાનાંતર, ચલો સ્થાનાંતર શોધવા માટે શું કરવાનું? આ રહ્યું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાન એટલે c એટલે કે 40, પ્રારંભિક સ્થાન એટલે a એટલે કે 20 કિલોમીટર. તો 40 માંથી 20 જાય તો 20 કિલોમીટર. તમે જોયું બેટા, સમયગાળો સરખો છે, પણ સરખા સમયગાળામાં એટલે કે t3 - t1 જેટલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર 80 કિલોમીટર છે, જ્યારે પદાર્થે કરેલું સ્થાનાંતર છે ને 20 કિલોમીટર છે. એટલે કે અંતર છે એ ગતિપથની કુલ લંબાઈ બતાવે, જ્યારે સ્થાનાંતર છે ને એ હંમેશા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત દર્શાવે. બરોબર, આ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો મુખ્ય ભેદ છે. ફરીવાર અંતર શું બતાવશે બેટા? તો ગતિપથની કુલ લંબાઈ બતાવે. જ્યારે સ્થાનાંતર શું બતાવે? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત બતાવે, અંતિમ પરિણામની અસર દર્શાવે. બરોબર. હવે બીજી એક વસ્તુ આના પરથી તમને પ્રશ્ન જો પૂછે તો આપણે નીચે લખવાનું કે આમ શું લખવાનું બેટા? કે અંતર એ ગતિપથની કુલ લંબાઈ દર્શાવે, જ્યારે સ્થાનાંતર એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત દર્શાવે, એટલે કે અંતિમ પરિણામી અસર દર્શાવે છે. ક્લિયર? આમ કરી અને આ પ્રશ્નનો જવાબ પૂરો કરવાનો. હવે તમને આના પરથી એક વસ્તુ નોંધજો બેટા ખાસ. ચલો, દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે. આ પદાર્થ A થી B ઉપર ગયો, પછી B થી C ઉપર ને C થી ફરી પાછો A ઉપર આવીને અટકી જાય છે. બરોબર સમજો બેટા? A ઉપરથી ગતિ કરે છે, B ઉપર જઈ C ઉપર આવી ફરી પાછો A ઉપર આવીને અટકી જાય છે. બરોબર. તો એને કાપેલું અંતર કેટલું હોય? તો જોજો બેટા, A થી B સુધીનું અંતર એટલે 50 કિલોમીટર, પછી B થી C સુધીનું અંતર એટલે 30 કિલોમીટર, અને C થી A સુધીનું અંતર એટલે બીજું 20 કિલોમીટરનું અંતર. એટલે કેટલું થયું? 50 + 30 એટલે 80 ને 80 + 20 એટલે 100 કિલોમીટર અંતર કાપ્યું. પણ એને કરેલું સ્થાનાંતર કેટલું હોય? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એનો મતલબ કે એનું અંતિમ સ્થાન એ છે અને પ્રારંભિક સ્થાન પણ એ જ છે. એટલે એને કરેલું સ્થાનાંતર 0. કેવું બેટા ખબર પડી? કે કોઈ પદાર્થ ગતિ કરે છે, એ જ્યાંથી ગતિની શરૂઆત કરે અને વળી પાછું એના એ જ સ્થાને આવી જાય, તો એને કરેલું સ્થાનાંતર 0 થાય. પછી મને એક બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના. ધ્યાન આપજો બેટા. બીજી વાત, ધારો કે કોઈ એક પદાર્થ છે, એ A થી ગતિ કરી B ઉપર આવે છે, B થી પાછો A ઉપર અને A થી પાછો O ઉપર આવી જાય છે. ધ્યાન આપજો. O સુધી પાછો O સુધી ગતિ કરે, તો એને કાપેલું અંતર કેટલું હોય? તો જોજો બેટા, A થી કરી B ઉપર અને B થી A ઉપર આવ્યું તો 100 કિલોમીટરનું અંતર હતું. એટલે ઉપરાંત બીજું કેટલું અંતર કાપ્યું? તો 10 + 10 એટલે 120 કિલોમીટરનું અંતર કાપ્યું. બરાબર. અને એને કરેલું સ્થાનાંતર કેટલું થયું? તો જો એનું અંતિમ સ્થાન O છે, એટલે કે 0 છે. પ્રારંભિક સ્થાન કયું હતું? 20. તો 0 માંથી 20 જાય તો -20 થાય. એટલે કે સ્થાનાંતર -20 મળે. બરાબર. તો એ માઈનસ ચિહ્ન શું સૂચવે છે? કે એ ઋણ દિશામાં 20 કિલોમીટરનું સ્થાનાંતર કરે છે. ક્લિયર?
તો આના પરથી તમને એક વસ્તુ નોંધી હશે કે અંતર હંમેશા ઋણ જ હોય, સોરી ધન જ હોય. ધન જ મળે. જ્યારે સ્થાનાંતર છે ને એ ધન, ઋણ અને શૂન્ય ત્રણે મળે. ખ્યાલ જો ધન ક્યારે મળે તો અહીં ધન મળે સ્થાનાંતર. પછી ઋણ ક્યારે મળે કે એ થી ગતિ કરી બી ઉપર આવે, ફરી પાછો એ ઉપર આવે, ફરી પાછો ઓ ઉપર આવે તો ઋણ મળે. અને એ થી ગતિ કરી પાછો એ ઉપર જ આવી જાય તો શૂન્ય મળે. ક્લિયર? આના પરથી આપણે એક બે ઉદાહરણો જોઈએ એટલે તમને સ્થાનાંતર વિશે પાક્કી ખબર પડી જશે. દાખલા તરીકે કોઈ એક પદાર્થ આવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ક્લિયર? અહીંથી માંડીને અહીં સુધી એનો વ્યાસ થાય. ક્લિયર? ધારો કે વ્યાસ એનો 20 મીટર છે તો ત્રિજ્યા કેટલી થઈ? 10 મીટર થાય ને બેટા, અહીંથી માંડીને અહીં સુધી. ધ્યાન આપજો, શરૂઆતમાં કોઈ એક પદાર્થ એ ઉપર હતો, એ ગતિ કરીને બી ઉપર જાય છે, ફરી પાછો એ ઉપર આવી જાય છે. વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂર્ણ કરે છે. વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી છે? તો 10 મીટર. ધ્યાન આપજો, હું તમને આ કેટલાક ઉદાહરણથી અંતર અને સ્થાનાંતર સમજાવી દઉં કે 10 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર કયા પથ પર? વર્તુળાકાર પથ પર પદાર્થ એક ચક્ર પૂર્ણ કરે છે. તો આપણે બે વસ્તુ શોધવી છે. કાપેલ અંતર શોધવું છે અને કરેલ સ્થાનાંતર શોધવું છે. અંતર કાપે અને સ્થાનાંતર કરે. જોજો, અંતર એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, ગતિપથની કુલ લંબાઈ. ક્લિયર? શરૂઆતમાં એ સ્થાન પર હતો અને પોતે એક ચક્કર પૂર્ણ કરે છે. એક ચક્કર પૂર્ણ કરે છે એનો મતલબ કે ફરી પાછું એ સ્થાન પર જ આવે છે. ક્લિયર? કેટલા મીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર પથ છે? તો 10 મીટર. ચલો બેટા, એ ઉપરથી ગતિ કરીને ફરી પાછું એ ઉપર જ આવે તો એને કાપેલું અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ. તો આ જે આ વર્તુળાકાર પથ છે એની જે આ બોર્ડર છે એ બોર્ડરને શું કહેવાય ખબર તમને? ગણિતમાં ભણતા હશો. યાદ કરો બેટા, આ વર્તુળાકાર બોર્ડર છે ને એને એનો પરિઘ કહેવાય. એટલે એને કાપેલું અંતર કેટલું હોય? તો એના પરિઘ જેટલું. કેમ? કારણ કે એનો ગતિપથ છે આ વર્તુળાકાર પથની બોર્ડર છે. વર્તુળાકાર પથની બોર્ડરને પરિઘ કહેવાય. તો એને કાપેલું અંતર કેટલું હોય? તો પરિઘ જેટલું. ચલો, પરિઘનું સૂત્ર યાદ છે? તો 2πr થાય. ક્લિયર? ચલો, r કેટલો છે? પાઈ એટલે 3.14. r કેટલો? તો 10 મીટર. તો 3.14 ને 2 વડે ગુણો તો 6.28 થાય. અને 6.28 ગુણ્યા 10 તો 62.8 મીટર થાય. ક્લિયર? તો જો એક ચક્કર પૂરું કરે, જો એની ત્રિજ્યા 10 મીટર જ હોય ને તો એને કાપેલું અંતર 62.8 મીટર થાય. પણ એને કરેલું સ્થાનાંતર માટે તમારે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલું જ યાદ રાખવાનું. બરાબર? ચલો, તો અંતિમ સ્થાન કયું છે? તો એ. કેમ? કારણ કે એક ચક્કર પૂરું કરે છે. અને પ્રારંભિક સ્થાન પણ એનું એ જ કહેવાય. કેમ? કારણ કે ગતિ પણ એ થી શરૂઆત કરે છે. તો એને કરેલું સ્થાનાંતર કેટલું હોય? તો 0.
તમને ખબર પડી બેટા? કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય અને જો એક ચક્કર પૂર્ણ કરે તો એને કાપેલું અંતર એના પરિઘ જેટલું. પરિઘ એટલે શું? તો 2π r એ ત્રિજ્યા છે. કેટલા મીટર ત્રિજ્યા છે? તો 10 મીટર. ક્લિયર? બરોબર. બાકી પાઈ અને પાઈની કિંમત આપણે જાણીએ છીએ. તમે એનું સાદું રૂપ આપો તો 62.8 મીટર થાય. બોલો, ક્લિયર? હવે એને કરેલું સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એટલે એનું પ્રારંભિક સ્થાન પણ એ હતું અને અંતિમ સ્થાન પણ એ જ હતું. બરાબર? એટલે એને કરેલું સ્થાનાંતર 0 થાય. હવે જરા જોજો બેટા, થોડુંક સુધારી લઈએ આપણે. ધારો કે એ એક ચક્કર પૂરું કરતું નથી પણ અડધું ચક્કર પૂરું કરે. કેવું ચક્કર પૂરું કરે? અર્ધ ચક્ર પૂરું કરે. દસ મીટર ત્રિજ્યા છે. ત્રિજ્યામાં કોઈ ફેરફાર કર્યો નથી આપણે કે 10 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર શું કરે છે? પહેલી વખત એક ચક્કર પૂરું કરે છે. હવે આપણે અર્ધ ચક્રની વાત કરીએ. અર્ધ ચક્ર પૂર્ણ કરે. અર્ધ ચક્ર પૂરું કરે છે એનો મતલબ શું થયો કે એ ઉપરથી ગતિ કરીને એ બી ઉપર અટકી જાય છે. બરાબર? અર્ધ ચક્ર પૂરું કરે એ વખતે એને કાપેલું અંતર શોધવું છે. કાપેલ અંતર. ચાલો બેટા, યાદ રાખવાનું, અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ. તમારે જોવાનું કે એ ઉપરથી ગતિ કરીને ફરી પાછું બી ઉપર આવીને અટકી જાય છે. ચલો, તો આ આખી બોર્ડર એને પરિઘ કહેવાય. તો અત્યારે તો શું કરે છે બેટા કે વર્તુળાકાર પથ પર અડધું ચક્કર જ પૂરું કરે છે. એટલે કે અડધું વર્તુળની બોર્ડર જ પૂરી કરે છે. તો આટલું અહીંથી મળીને અહીં સુધીનો ભાગ છે એને અડધું પરિઘ કહેવાય. અર્ધ પરિઘ જેટલું અંતર કાપે તો પરિઘ ભાગ્યા 2 થાય. પરિઘ એટલે કેટલું? તો 2πr ભાગ્યા 2. તો પાઈ r થાય. પાઈ શું થાય બેટા? તો 3.14 ગુણ્યા r એટલે કેટલો? તો 10. તો 31.4 મીટર અંતર કાપે. બોલો, ક્લિયર? તો એને કાપેલું અંતર 31.4 મીટર હોય. હવે આપણે શું શોધવું છે? તો કરેલ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ચલો બેટા, અર્ધચક્ર પૂરું કરે એટલે એ સ્થાન પર આવીને બી સ્થાને અટકી જાય છે. એટલે અંતિમ સ્થાન એનું બી છે, પ્રારંભિક સ્થાન એ છે. તો એને કરેલું સ્થાનાંતર કેટલું હોય? તો આ જે વચ્ચે લીટી દોરી છે એટલું જ હોય ને. આ લીટીને વ્યાસ કહેવાય. શું કહેવાય બેટા? વ્યાસ. બરોબર? તો એને કરેલું સ્થાનાંતર કેટલું હોય? તો વ્યાસ જેટલું. જ્યારે અડધું ચક્ર પૂર્ણ કરે ત્યારે તો કરેલ સ્થાનાંતર બરાબર વ્યાસ કેવું લખી નાખો. ચલો, વ્યાસ કેટલો છે? તો 20 મીટર આપી દીધેલો. તો 20 મીટર એને સ્થાનાંતર કરી. તમને ખબર પડી ગઈ? પછી અડધું ચક્ર પૂછે, 2 ચક્કર પૂછે, 3 ચક્કર પૂછે, બરોબર? 1 ચક્કર પૂછે. બધા જ આવડવા જોઈએ. બરોબર? 2 ચક્કર મારે તો ચલો શું કર્યું બેટા? 2 ચક્કર મારે તો એ ઉપરથી ફરી પાછું એ ઉપર આવે, ફરી પાછું જઈને એ ઉપર આવે. તો 2 ચક્કર પૂર્ણ કરે તો કાપેલ અંતર 2 પરિઘ જેટલું હોય. એટલે આજે 62.8 છે ને 2 વડે ગુણી નાખો એટલું હોય. પણ જો 2 આખા ચક્કર પૂર્ણ કરે તો કરેલું સ્થાનાંતર તો 0 જ હોય. ક્લિયર? બરાબર? ખાલી શું બદલાશે? અંતર બદલાશે. 1 ચક્કર પૂરું કરે તો 62.8 10 મીટર ત્રિજ્યા હોવી જોઈએ. ક્લિયર? ઓકે.
જો 2 ચક્કર પૂર્ણ કરે તો 2 પડી એટલે 62.8 ના ડબલ કરવા પડે. 3 ચક્કર પૂરું કરે તો 62.8 ને 3 વડે ગુણવા પડે. પણ જો એ આખા ચક્કર પૂરા કરે તો દરેક વખતે કરેલું સ્થાનાંતર શૂન્ય જ થાય. ક્લિયર? અડધું સ્થાનાંતર કરે ને તો કરેલું સ્થાનાંતર કાપેલું અંતર અડધા પરિઘ જેટલું હોય અને કરેલું સ્થાનાંતર છે ને એના વ્યાસ જેટલું હોય. બોલો ક્લિયર બેટા? હવે અંતર અને સ્થાનાંતર વચ્ચેમાં કોઈ તમને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. ક્લિયર? હવે આપણે 2 પ્રકારની ગતિ વિશે ચર્ચા કરવી છે. એક નિયમિત ગતિની વાત કરવી છે અને એક અનિયમિત ગતિની વાત કરવી છે. દાખલા તરીકે અમદાવાદથી મુંબઈનો એક્સપ્રેસ હાઈવે છે. કોઈ એક કાર ગતિ કરે છે અમદાવાદથી મુંબઈ તરફ. જોજો બેટા, પહેલા કલાકમાં એ 70 કિલોમીટરનું અંતર કાપે, પછી બીજો એક કલાક છે એમાં પણ એ 70 કિલોમીટરનું અંતર જ કાપે, ત્રીજા કલાકમાં પણ એ શું કરે છે તો 70 કિલોમીટરનું અંતર જ કાપે છે. એનો મતલબ શું થયો કે સમાન સમયગાળામાં એ એક સરખું અંતર કાપે છે. ખબર પડી બેટા? દાખલા તરીકે અહીંથી માંડીને અહીં સુધી 1 કલાક થઈ જાય 70 કિલોમીટર, પછી અહીંથી માંડીને અહીં સુધી ફરી પાછો 1 કલાક થાય 70 કિલોમીટર. આમ એક સરખા સમયગાળામાં આ પદાર્થ એક સરખું અંતર કાપે છે. તો આવો પદાર્થ છે ને નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. કોઈ પદાર્થ એક સરખા સમયના એક સરખા ગાળા જો એક સરખું અંતર કાપે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. દાખલા તરીકે આ ઘડિયાળનો સેકન્ડ કાંટાનો છેડો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, એ ગતિ પણ નિયમિત ગતિ કહેવાય. સૂર્યની ગતિ પણ નિયમિત ગતિ કહેવાય. સૂર્યની ફરતે ગ્રહોની ગતિ પણ નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિનો અર્થ ખબર પડી ગઈ બેટા? એક સરખા સમયગાળામાં ગતિમાન પદાર્થ જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. નિયમિત ગતિના ઉદાહરણ આપવું હોય તો આપણે લખવાનું કે ભાઈ એક એક્સપ્રેસ હાઈવે પર કોઈ એક કાર પ્રથમ કલાકમાં 70 કિલોમીટર, બીજા કલાકમાં પણ 70 કિલોમીટર, ત્રીજા કલાકમાં પણ 70 કિલોમીટર, આમ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, માટે એ કાર નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ક્લિયર? હવે આપણે કોની વાત કરવી છે તો અનિયમિત ગતિ. અનિયમિત ગતિનું પહેલું ઉદાહરણ આપો. દાખલા તરીકે શહેરના રસ્તા પર દોડતી કાર. જોજો, શહેરના રસ્તા પર કાર દોડે તો થાય શું કે રસ્તો જ્યાં ટ્રાફિક આવે ને ત્યાં ધીમી થઈ જાય. રસ્તો ખુલ્લો હોય તો ફાસ્ટ જાય, ફરી સિગ્નલ આવે તો ઊભી પણ રહે. એનો મતલબ શું થયો કે શહેરના રસ્તા પર દોડતી કાર છે ને એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતી નથી. એટલે શહેરના રસ્તા પર દોડતી કાર છે ને અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો અનિયમિત ગતિની વ્યાખ્યા ખબર પડી ગઈ? કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ખબર પડી બેટા? કોઈ કાર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. દાખલા તરીકે શહેરના રસ્તા પર દોડતી કાર. હવે તમને એ સવાલ થવો જોઈએ કે મોટાભાગની વસ્તુ એ સામાન્ય રીતે કેવી ગતિ કરે? તો મોટાભાગની વસ્તુઓ સામાન્ય રીતે વ્યવહારમાં મોટાભાગની વસ્તુઓ અનિયમિત ગતિ જ કરે. નિયમિત ગતિ કરતી વસ્તુઓ બહુ જ મર્યાદિત વસ્તુઓ છે. ક્લિયર? બરોબર? અને આમે જીવનનો એક સિદ્ધાંત છે, અનિયમિત ઝડપથી થઈ જવાય, નિયમિત થતાં થોડીક વાર થાય. બરાબર? તમે પણ એકાદ ચેપ્ટર ભણી ગયા છો એટલે હવે અનિયમિત નહીં પણ તમે નિયમિત થઈ જ ગયા હશો. બરાબર? આજે આટલું ભણ્યા આપણે, આટલી વસ્તુઓ તૈયાર કરજો. બરાબર? હવે પછીના
લેક્ચરમાં આના પછીની પણ ચર્ચાઓ કરવાની છે, બરાબર. પણ આ બધી વસ્તુઓ આપણને આવડશે ને તો એના પછીનો ટોપિક આપણને સરળતાથી આવડી જશે, બરાબર. એટલે ખાસ આ બધી વસ્તુઓ તૈયાર કરજો. કોઈ ડાઉટ્સ હોય તો લાઈવ સેશનમાં પૂછી લો. ઓકે બેટા, બાય. તો આટલી વસ્તુ તૈયાર કરી દો, બરાબર.